પાર્ટી કરતા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સૌથી અલગ પણ પડે છે. મને યાદ છે ગયા વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણી માટે આંદોલન ચાલતા હતા. ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ રેલીઓ નીકળતી હતી. તે વખતે મેં ધારાસભ્ય શ્રી કેસરજી ચૌહાણ એમને પૂછ્યું હતું. એમણે કહ્યું કે પાણીની ગંભીર સમસ્યા છે, વર્ષોથી છે, પણ એ સમસ્યાને હલ કરવા માટે હું કટિબદ્ધ છું. એમણે જે કામ કર્યું છે, સરકાર પાસે રજૂઆતો કરીને એમણે જે જરૂરિયાતો ત્યાં વિસ્તારની પૂર્ણ કરવા માટે મોટી મોટી યોજનાઓ મંજૂર કરાવી, સર્વે ચાલુ કરાવ્યો અને આવનારા દિવસોમાં આ વિસ્તારની અંદર આ લીલું છમ રહે, લોકોની પાણીની જરૂરિયાતો પૂર્ણ થાય, એના માટે કેસાજીભાઈ ચૌહાણ એ તો સક્રિય છે જ, પણ અમે બધા પણ એમના કામની અંદર અમે જોડાયેલા છે અને પૂરી તાકાત સાથે એમને સમર્થન આપીને સરકારમાં કોઈ જગ્યાએ એમનું કામ રોકાય નહીં, સરળતા કામો પૂરા થાય અને તમને પાણી મળી જાય, એના માટેની હું પણ તમને ખાતરી આપું છું. મારા માટે તો એટલા માટે સરળતા છે કે કેસાજીભાઈએ મોટા ભાગનું કામ પૂર્ણ કરી નાખ્યું છે અને એટલે હવે એમને સમર્થન આપીને જે નાનું મોટું કોઈ જગ્યાએ રોકાતું હશે એ રોકાય નહીં, એટલું જ અમારા ભાગે છે. બાકી આખો જસ એ પાણી લાવવાનો આ પાણીદાર અમારા નેતા શ્રી કેસાજીભાઈ ચૌહાણ. મારે આપ સૌને પણ વિનંતી કરવાની છે કે ધારાસભ્ય તરીકે કેસાજીભાઈ સૌને સાથે રાખીને ચાલતા આવ્યા છે. જે ગયા વખતે 2017 ની ભૂલની હમણે વાત કરી, મને યાદ છે કે 900 વોટ માટે તે વખતે હારી ગયા હતા, પણ નાસીપાસ થયા નહોતા. એમણે સતત મહેનત ચાલુ રાખી હતી, આ વિસ્તારને રગડોળતા રહ્યા હતા અને એમણે કામ કરીને લોકોના સંપર્કમાં રહ્યા હતા અને એટલા માટે આ વખતના 2022ના ઇલેક્શનમાં તમે અમને ફરીથી ભવ્ય જીત અપાવી. ક્યારેક રાજકારણની અંદર એકાદ વાર કોઈ હારી જાય તો ફરીથી બેઠા થવું એના માટે મુશ્કેલ હોય છે, પરંતુ કેસરજીભાઈ તો માટીમાંથી ઉભા થતા, રાજમાંથી ઉભા થનારા આ નેતા છે અને એ તમારી સાથેનો સ્નેહ, તમારો પ્રેમ, તમારો સહકાર, એના કારણે આ કામ એ કરી શકે છે. એમના મનમાં જે ધગશ છે કે આ વિસ્તારમાં જે પાણીની જરૂરિયાતો છે પૂરી કરવી અને આ વિસ્તારને વિકસિત કરો. મોદી સાહેબ એટલા જ માટે તો આખા દેશમાં અને દુનિયામાં લોકપ્રિય છે કે આ દેશને આજ દિન સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનો કોઈ વિચાર સુદ્ધા નથી કર્યો. મોદી સાહેબે તો આ વિચારને મૂર્તિમંત રૂપ આપીને 1947માં જ્યારે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એ પહેલા આપણો દેશ ભારત દેશ સુવિકસિત હોય, કે વિકસિત ભારત બને, એના માટેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને એ દિશામાં એમણે ખૂબ મોટું કામ કર્યું છે. જે વિસ્તારના લોકોની જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાતો સમયસર, ઝડપમાં, ક્વોલિટી સાથે પૂર્ણ થાય, એના માટે મોદી સાહેબ આખા દેશમાં એ પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે એમણે કરેલા કામો એ આપણા માટે યાદગાર ક્ષણો છે અને મુખ્યમંત્રીમાંથી પ્રધાનમંત્રી બનીને મોદી સાહેબે આખા દેશની અંદર 10 વર્ષની અંદર જે ઇતિહાસ રચ્યા છે એની પણ યાદ આખા દેશના લોકોને છે. 2 ઇલેક્શન થઈ ગયા છે, પહેલા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં. આ 2 રાઉન્ડના ઇલેક્શન પછી કોંગ્રેસ નિરાશ થઈ ગઈ છે. એમનું જે ગઠબંધન હતું ને, ઇન્ડી ગઠબંધન, એ પૂરું થઈ ગયું છે. એમની હાર એમને ભીત ઉપર દેખાય છે અને હારવાના છે એટલે અંદર અંદર હવે ઝઘડા પણ એમના શરૂ થઈ રહ્યા છે. પહેલા પણ ઝઘડતા હતા, હવે પણ ઝઘડી રહ્યા છે. આ ઇલેક્શન
7મી તારીખે તમે વોટિંગ કરો, 4મી જૂનને દિવસે તમે કાઉન્ટિંગ કરો, ત્યાર પછી આ કોઈ પાર્ટી તમને દેખાવાની નથી, આ કોઈ નેતા તમને બીજા દેખાવાના નથી, એની પણ હું તમને ખાતરી આપું છું. પણ મિત્રો, આટલા વર્ષો સુધી તમે અમને સત્તા આપી, તમારી આટલી બધી અડચણો હતી, તકલીફો હતી, મુશ્કેલીઓ હતી, એને હલ કરવા માટે કોંગ્રેસે ક્યારેય કોઈ કામ ન કર્યું. આ વિસ્તારની અંદર જમીનમાં પાણી ઉડે છે, એ પણ ઓઇલ મિશ્રિત છે, એ પીવાને કારણે પણ અનેક રોગોનો સામનો આ વિસ્તારના લોકોએ કર્યો, પણ એને એમાંથી બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન કોઈ સરકારે ના કર્યો. મોદી સાહેબ આવ્યા અને મોદી સાહેબે નર્મદાના નીર પણ વેળાવ્યા અને એ રીતે આ વિસ્તારના લોકોને એ ઓઇલ મિશ્રિત પાણીમાંથી મુક્ત કર્યા છે. આજે પીવાનું પાણી સારું શુદ્ધ પાણી મળે, પાણીને કારણે કોઈ રોગ ન થાય, એ પ્રકારની જો કોઈએ વ્યવસ્થા કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રી નહોતી, એના કારણે રોજગારીની તકો ઓછી હતી. સફેદ ક્રાંતિ થઈ, ડેરીઓ ખુલતી ગઈ અને આ ડેરીઓના માધ્યમથી આજે આ વિસ્તારની અંદર પાણી નહીં હોવા છતાં પણ જે હરિયાળી છે, જે સમૃદ્ધ છે, એ આ ડેરીઓને કારણે છે. મોદી સાહેબે આ શ્વેત ક્રાંતિ માટે જે સહકાર આપ્યો, જે કાયદામાં સરળતા કરી, એના કારણે છે. તમે યાદ હશે કે વર્ષો પહેલા ક્યારે કોઈ ગામમાં દૂધ વેચવાનો પ્રથા જ નહોતી. કોઈને ત્યાં ભેંસ સિવાય તો બાજુવાળાને પણ દૂધ એને પણ મફત આપવામાં આવે, પરંતુ કોઈને દૂધ વેચાતું આપતા નહોતા. દૂધ વધે, દહીં બને, છાશ બને તો છાશ પણ મફતમાં ગામમાં આપતા હતા.